કે ડુંગળી અને લસણમાં તામસિક અને નકારાત્મક ઉર્જા હોય છે કે નહીં એના સંશોધન કરવાની માંગ કરવા માટે અરજી કરવામાં આવી. સુપ્રીમ કોર્ટમાં એક વકીલે લગભગ 4 જેટલી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે જાહેર હિતની અરજી કરી અને આ અરજીઓ એવી કરી કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો એકદમ ખફા થઈ ગયા. અને એમાં પણ એક અરજીમાં એવું કહેવામાં આવ્યું કે ડુંગળી અને લસણમાં તામસિક અને નકારાત્મક ઉર્જા હોય છે કે નહીં એના સંશોધન કરવાની માંગ કરવા માટે અરજી કરવામાં આવી. તો આ બધી અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી પણ દીધી છે અને ગુસ્સામાં કહ્યું પણ છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સુપ્રીમ કોર્ટની અંદર એડવોકેટ સચિન ગુપ્તાએ 4 અરજી કરી અને 4 જાહેર હિતની અરજીની અંદર કેટલીક માંગણી કરવામાં આવી. એમાં એક અરજી જે કરવામાં આવી એનાથી સુપ્રીમ કોર્ટના જજ જબરજસ્ત ખફા થઈ ગયા. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા CJI સૂર્યકાંત અને જોય માલ્યાની બેન્ચે આ અરજીઓ ફગાવી દીધી અને CJI સૂર્યકાંત જબરજસ્ત ગુસ્સે ભરાયા અને એમણે સચિન ગુપ્તાને કીધું કે આ બધી અરજીઓ અડધી રાત્રે ડ્રાફ્ટ કરો છો કે શું? અને આ બેન્ચે આ બધી અરજીને સાવ અસ્પષ્ટ, ફાલતુ અને પાયા વિહોણી ગણીને ફગાવી દીધી છે. અરજદારે જે અરજી કરી હતી એની અંદર એવી લોજિક બતાવ્યું કે ડુંગળી અને લસણનો જે મુદ્દો છે એ એક સામાન્ય મુદ્દો છે અને ગુજરાતની અંદર ભોજનમાં ડુંગળીના ઉપયોગને લઈને કથિત રીતે છૂટાછેડા પણ થયા છે. આ અરજી કરવામાં આવી એમાં ડુંગળી અને લસણ સંબંધિત અરજીની અંદર જૈન સમુદાયની ખાણીપીણીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો. જેઓ પરંપરાગત રીતે જૈન સમાજના જે લોકો છે એ ડુંગળી, લસણ અથવા કંદમૂળની જે વસ્તુ હોય છે એ શાકભાજીને તામસિક ભોજન માનીને એનો ઉપયોગ કરતા નથી, એનાથી દૂર રહે છે. મોટે ભાગના જૈન લોકો છે એ કાંદા, લસણ કે એવું ખાતા નથી. CJI સૂર્યકાંતે ગુપ્તાને એવું કીધું કે શું તમે જૈન સમુદાયની ભાવનાને ઠેસ પહોંચાડવા માંગો છો? બેન્ચે અરજી ફગાવી દીધી અને એવું કીધું કે આ અરજદાર જો વકીલ નહીં હતે તો મોટો દંડ કરવામાં આવતે. પણ સાથે સાથે બેન્ચે ગુપ્તાને ચીમકી પણ આપી છે કે જો બીજી વખત આવી કોઈ અરજી લઈને આવ્યા તો તમને મોટો દંડ અમે ઠોકી દેશું. અને આ અરજી કેઝ્યુઅલ ડ્રાફ્ટિંગ અને સુપ્રીમ કોર્ટ પર બોજ નાખવાનું એક ઉદાહરણ છે એવું જજોએ કીધું. જે બીજી અરજી કરવામાં આવી હતી એમાં એવું કહેવામાં આવ્યું હતું એક અરજીમાં કે દારૂ અને તમાકુના ઉત્પાદનમાં હાનિકારક સામગ્રીને નિયંત્રિત કરવા માટે સુપ્રીમ કોર્ટ સૂચના આપે. બીજી અરજી એમ હતી કે મિલકતનું ફરજિયાત રજિસ્ટ્રેશન સુનિશ્ચિત કરવા સુપ્રીમ કોર્ટ સૂચના આપે અને શાસ્ત્રીય ભાષાઓના ધોવાણ પર ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવે. આ બધી માંગ આ અરજીમાં કરવામાં આવે છે. પરંતુ બધી જ અરજીઓ જે પબ્લિક લિટિગેશન હતી એ બધી જ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.